જય શ્રી કૃષ્ણ। જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે આંગણવાડી પણ ખોલી નાખ્યું છે ને આજનું વેધર કંઈક મસ્ત છે। જોવું આવું ચાલો જો આજનું વેધર બહુ મસ્ત ક્યુટ છે ને એમ જો વાતાવરણ બહુ મસ્ત છે ને તડકો પણ મસ્ત જ છે અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને એમ જો મસ્ત વેધર છે આજનું કંઈક। ચાલો તો હવે આપણે થોડું કામકાજ છે એ કરી નાખીએ। બાળકો જે આવ્યા નથી તો થોડુંક આડાહડું મૂકવાનું હોય તો ચાલો એ પણ આપણે મૂકી દઈએ। અને આ જો સમાજવાડીમાં લગ્ન છે તો સામે જો બોટલ ને એવું બધું રાખ્યું છે કે સમાજવાડી બાજુમાં છે જો સામે પાણીના કાઉન્ટર ને એવું બધું ગોઠવી નાખ્યું છે। અને બાળકો આવશે તો આજ તો બાળકોને અંદર જ બેસાડવાના રહેશે કેમ કે બાયણે તો લગ્ન ને એવું છે એટલે કાંઈ વાંધો નહીં। ચાલો તો હવે આસન એવું બધું વાતરી નાખીએ બાળકો આવે તા। ચાલો અને આજ છે ગુરુવાર તો જો અહીંયા મસ્ત બોરા ને એવું બધું ટીચર લઈ આવ્યા છે બાળકોને દેવા માટે ફ્રૂટ કેમ કે ગુરુવાર હોય ગુરુવાર ને સોમવાર એટલે આપણે બાળકોને ફ્રૂટ દેવાનું હોય તો ફ્રૂટ પણ આવી ગયું છે। ચાલો તો આપણે જો આ સાઈડની પણ બારી ખોલી નાખીએ। વાતાવરણ બહુ ક્લીન છે આજનું અને આજ જો ગુરુવાર છે તો જો આજે આપણે બનાવવાના છે લીલી ભાજીને વઘારેલા મુઠિયા અને શાકભાજી ઉમેરેલા પુલાવ અને ચણા। તો જો અહીંયા મસ્ત આપણે ચણા પણ પલાળીને કમ્પ્લીટ રાખ્યા છે ચાલો ચણાને બધું। અને અહીંયા જો આપણે મેથી ને અહીંયા છે કોથમી છે મેથી છે આપણે બધું આવી ગયું છે। તો ચાલો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ। બાળકો આવ્યા નથી પણ બાળકો આવે ને તો થોડું ઘણું કામકાજ કરી નાખીએ। ચાલો તો જો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે ને મસ્ત રીતે બેસી પણ ગયા છે। આવી ગયા ને? ચાલો તો આજે છે ને આપણે મમ્મી પપ્પાનું ને તમારું નામ પૂછીશ અને તમારી અટક પૂછીશ। તમે કી ગામ માર્યો છો એ પૂછીશ। તો કોને આવડે છે ઊંચી આંગળી કરો જોઈન। ચાલો પ્રિન્સભાઈ બોલો જોઈન અદબવારો। તો શું તમારું નામ છે? પ્રિન્સ વેરી ગુડ। તો પપ્પાનું નામ? કમલેશભાઈ વાહ। પછી મમ્મીનું નામ? ચકુબેન। તમારી અટક? જંજવાડિયા વેરી ગુડ। અને તમે કયા ગામમાં રહ્યો છો? પીપરિયા વેરી ગુડ। તો આપણા તાલુકાનું નામ શું છે? રાજકોટ। પછી જિલ્લાનું નામ? આપણો જિલ્લો આવે ને જિલ્લાનું નામ શું છે? રાજકોટ વેરી ગુડ। તો બધાને આવડી ગયું? તો આપણો તાલુકો જિલ્લો રાજકોટ કયો? બેસી જા તાલીઓ પાડો બધાય। આપણે છે ને બધાએ આ જ રીતના નામ પાકું કરવાનું છે। બધાને આવડી ગયું? બધા પાકું કરી આવ્યા છો ને? મમ્મી પપ્પાનું નામ પછી તમારા નાની બેન હોય એનું નામ દાદા દાદી પછી આપણી અટક એ બધું આપણે આવડવું જોઈએ। શું કામ આવડવું જોઈએ ખબર છે? શું કામ? આપણે ક્યાંય ખોવાઈ ગયા હોય ને તો આપણે કોકને કંઈક કહેવું હોય કે આપણે તમને એમ પૂછે કે તમે કી ગામના હો તો આપણે ખબર હોવી જોઈએ કે આપણે આ ગામના છીએ એમ હો। મમ્મી પપ્પાનું નામ આવડવું જોઈએ બરોબર ને? તમારી અટક તમને આવડવી જોઈએ તમે કી ગામમાં રહ્યો હો આપણો તાલુકો જિલ્લો આપણે પાકું કરવાનું હોય ને તો કરી આવ્યા હો ને વેરી ગુડ। ચાલો તો આપણે થોડો ઘણો નાસ્તાની તૈયારી કરવાની છે। બાળકો બધા આવી ગયા છે તો આપણે બનાવવાના છે ઢોકળાની। તો ચાલો તો ઢોકળાની પ્રોસેસ ચાલુ કરી દે ને મસ્ત છે ને ફળના નામ બોલાવશે। બોલાવો રોનકભાઈ। સરસ વેરી ગુડ તાલી પાડો બધાય। તો મારી માહી બેન જો બધાય ને મસ્ત છે ને ટીચર શીખવાડે છે અને મારી માહી બેન છે ને મસ્ત બોલાવે છે। ચાલો તો ટીચર એને શીખવાડે ને આપણે બનાવી છે રસોઈ। ચાલો તો અહીંયા મસ્ત આપણે મેથી સમારી લીધી છે અને અહીંયા મસ્ત આપણે
શાકભાજી પણ આવી ગઈ છે ને થોડું ઘણું સુધારવાનું છે, તો ચાલો એ સુધારી લઈ. ચાલો તો અહીંયા મસ્ત જુઓ ટમેટા સુધારી જશે ને મસ્ત આપણે શાકભાજી પણ સુધારી છે. અહીંયા ચણા બફાય છે ને આ ઢોકળા બફાય છે, સવારનો નાસ્તો. ચાલો તો આની પણ તૈયારી થઈ ગઈ છે અને આની પણ તૈયારી થઈ ગઈ છે આપણે બાળકો માટે. જો અહીંયા મસ્ત આપણા ઢોકળા બફાઈને કમ્પ્લીટ છે. ચાલો તો આ ઢોકળાને આપણે મસ્ત સુધારી નાખીએ. જો બાળકોને મસ્ત ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાય છે. Hello, Bia, wait a minute. ચલો કુમારભાઈ અને પારસભાઈ જીતી ગયા. ચાલો બધા પેલા લાડવા તારી પાડી ગયો એના માટે. ચાલો બધા બેઠા એવી તાલી પાડો. પૂરી બનાવી ગયો. નાસ્તો ટાઈમ થઈ ગયો છે. અહીંયા મસ્ત જો આપણે પુલાવ બનાવેલા છે ને અહીંયા મસ્ત આપણે ચણા બનાવેલા છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દે. ચાલો તો જો બાળકોને ગરમ નાસ્તો આપી દેશે ને બાળકો છે ને એની મસ્તીમાં બધાય ખાય છે. જુઓ મજા આવે કે? ચાલો તો બાળકો મસ્ત નાસ્તો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે.